ગુડ ઇવનિંગ પપ્પા. ગુડ ઇવનિંગ. આવી ગયો બેટા? હા પપ્પા. કેમ આજે વહેલો આવી ગયો? પપ્પા ઓફિસમાં કામ જ ઓછું હતું એટલે મને થયું વહેલો જતો રહો. બેટા, મારે તને એક વાત કહેવી છે, જો તું માને ને તો. પપ્પા આવું કેમ પૂછો છો તમે? તમારે જે કહેવું હોય કહો. બેટા, આ શારદાબેનના વહુની તબિયત બહુ ખરાબ છે, આપણે એની મદદ કરવી જોઈએ. પપ્પા તમને ખબર છે દુનિયામાં આવા કેટલાય લોકો બીમાર રહે છે, તો શું તમે આ બધા જ બીમાર વ્યક્તિઓને મદદ કરવા જશો? જો આ બધાની મદદ કરવા જશો ને તો ક્યાંય મેળ નહીં પડે, આપણે સાવ કંગાળ થઈ જઈશું. પપ્પા તમને ખબર છે પપ્પા, છેલ્લા 4 વર્ષમાં તમે આવા ગરીબ લોકોની પાછળ કેટલા રૂપિયા બગાડ્યા છે? 3.5 થી લઈને 4 કરોડ સુધી રૂપિયા. પપ્પા બહુ થયું પપ્પા, પણ હવે નહીં. હવે તમારે કોઈ જ લોકોની મદદ નથી કરવાની. અને હા પપ્પા, અત્યાર સુધી તમે જે કર્યું તે હું ક્યારેય તમને કંઈ જ નથી બોલ્યો, પણ હવે પપ્પા આપણી પણ કઈ લાઈફ છે, આપણા પણ કંઈક શોખ છે. પપ્પા હું એક મોટો બંગલો લેવાનો વિચારી રહ્યો છું, પણ નથી લઈ શકતો. શું કામ ખબર છે? કારણ કે તમારા લીધે મારી પાછળ કોઈ બચત જ નથી રહેતી, તો હું ક્યાંથી મારા શોખ પૂરા કરું? પણ બેટા, આ એકવાર આ બેનની મદદ કરી લેવા દે, પછી હું તને ક્યારેય નહીં કહું. મેં તમને ના પાડીને પપ્પા, એટલે તમારા આ વિચારોને મીંડું જ વાળી દો. નથી કરવી કોઈની મદદ પપ્પા. બેટા હિંમત રાખ, ધીરજ રાખ બેટા, બધું સારું થઈ જાય. મમ્મી મારા પેટમાં બહુ દુખે છે. મમ્મી મારાથી નહીં રહેવાતું. મમ્મી પ્લીઝ મને ઝેર આપી દો. મારાથી આ દર્દ નથી સહેવાતું. મમ્મી નથી સહેવાતું. એવું ન બોલ દીકરી, બેટા હારાવાના થઈ જશે, ભગવાન ઉપર ભરોસો રાખ. નહીં મમ્મી, મમ્મી આ ભગવાન પણ આપણાથી રૂઠ્યો છે મમ્મી. નહીં તો આમ ન થાય. હું તડપીને મરી રહી છું, તોય આ ભગવાનને મારી દયા નથી આવતી મમ્મી. બેટા થોડી શાંતિ જાળવ, તારા હારે હમણાં મોકલું છું, ડોક્ટરને બોલાવા. હમણાં ડોક્ટર આવશે, બધું સારું થઈ જાય. તમે જટ જાઓ ને, સરકારી દવાખાનામાંથી ગમે એ ડોક્ટરને લઈ આવો સારવાર માટે. જાઓ ને. પણ કેશવની માં, હવે ગમે એટલા ડોક્ટર બોલાવીએ ને તો એનો કોઈ ફાયદો નથી, કારણ કે આ વહુના શરીરમાં રસી ફેલાઈ ગઈ છે, એ હવે બચી શકે એમ નથી. આવું ન બોલો, જે હોય તમે ડોક્ટરને બોલાવીને તો લાવો. એ કઈક દુખાવાની દવા આપશે તો દુખાવો ઓછો થઈ જાય. મારાથી આની પીડા નથી જોવાતી. જાવ ને. તું વહુનું ધ્યાન રાખ, ત્યાં હું જલ્દી ડોક્ટરને બોલાવીને લાવું છું. જો બેટા, તારા હારા ગયા છે ને, હમણાં ડોક્ટર આવશે.
પપ્પા, હમણાંથી આ શારદાબેન કેમ કામે નથી આવતા? બેટા, એમની વહુ જે બીમાર હતી ને, એનું મૃત્યુ થઈ ગયું છે અને એના આજે 8 દિવસ થઈ ગયા છે. ઓહ, એમના વહુ બચ્યા નહીં એમને? બેટા, મારે આ શારદાબેનની મદદ કરવી હતી. એમના વહુનું મારે ઓપરેશન કરાવી આપવું હતું, પણ તે મને મદદ કરવા ના દીધી અને છેવટે એમના વહુનું મૃત્યુ થઈ ગયું. મને અંદરથી એવું લાગે છે કે આ બધું મારી બેદરકારીના કારણે જ થયું છે. પપ્પા, વળી પાછી તમે આ વાત કાઢી. મેં કીધું હતું ને તમને કે આપણે ધર્માત્મા નથી થવું, નથી કરવું આપણે દાન પુણ્ય. આમને આમ એક દિવસ બધું જ ખાલી થઈ જશે. શારદાબેન આ ઘરના કામવાળા હતા અને આપણા ઘરના એ સભ્ય જેવા હતા, પણ એને મદદ હું ના કરી શક્યો. એનો મને અફસોસ છે. પપ્પા, તમને સાચું કહું ને તો તમારો સ્વભાવ સાવ આમ ઢીલો છે. કોઈ પણ વ્યક્તિને તમે આમ તકલીફમાં જુઓ છો ને એટલે તરત જ પીગળી જાઓ છો. પણ પપ્પા, આપણે આપણી માટે પણ જીવવું જોઈએ, આમ દુનિયા માટે નહીં. નહીં બેટા, હું મારી જિંદગી ક્યારેય મારા માટે નથી જ જીવ્યો, એટલે હું બીજાના દુઃખ નથી જોઈ શકતો. પણ ઠીક છે, જવા દે બધું. પણ આજે સાંજે આપણે શારદાબેનના ઘરે જવું પડશે અને તારે પણ સાથે આવવાનું છે. પણ પપ્પા, મારું ત્યાં વળી શું કામ છે? તમે જી આવજો ને. નહીં બેટા, આવું ના કરાય. તારે પણ મારી સાથે આવવું જ પડશે, કારણ કે શારદાબેન આપણા ઘરના સભ્ય જેવા છે. ઠીક છે પપ્પા, તમે હવે આ બધી લપ મૂકો, હું આવીશ બસ. પપ્પા, આ તો મારી બેન આરતીનો ફોટો છે. અરે શારદાબેન, આ તો મારી દીકરી આરતીનો ફોટો છે. એ અહીંયા ક્યાંથી? હા શેઠ, આ તમારી દીકરી આરતીનો જ ફોટો છે. તમારી દીકરી જ મારા દીકરાની પત્ની હતી. શું? મારી દીકરી જ તમારા દીકરાની વહુ હતી અને મારી દીકરી જ બીમાર હતી? હા શેઠ, તમારી દીકરી જ બીમાર હતી ને એનું જ ઓપરેશન કરાવવાનું હતું. મારી દીકરી, તું મને મેળા વગર ચાલી ગઈ. તારા બાપને એક વાર તો મોઢું બતાવ્યું હોત. મારી દીકરી, મને માફ કરી દે. હું તારી મદદ ન કરી શક્યો. મારી બેન, પપ્પા, પપ્પા તારી જ સારવાર માટે રૂપિયા માંગતા હતા, પણ એ તો મેં જ એમને ના પાડી. બેન, હું તારી છેલ્લી વખત મદદ ના કરી શક્યો. બેન, ના કરી શક્યો તારી મદદ. શારદાબેન, તમે મારા ઘરે કામે તો આવતા હતા, તો તમારે એક વખત તો મને કહેવું જોઈએ ને કે તમારી દીકરી જ મારા છોકરાની વહુ છે. પણ શેઠ, મેં આરતીને ઘણી વાર કીધું
કે આ વાત આપણે તારા પપ્પાને જણાવીએ, પણ એને એના સોગંદ દીધા કે નહીં મમ્મી, તમે આ વાત કોઈને નહીં કહેતા, અને ખાસ કરીને મારા પપ્પાને તો નહીં જ કહેતા. એટલે મેં આ વાત ન જણાવી. બેટા, તે આવું શું કામ કર્યું? તું તારા બાપને એક વાર તો મળવા આવી હોત. મારી દીકરી, એક વખત તો તે તારું મોઢું બતાવ્યું હોત. મારી બેન, તને જોવા હું તરસી ગયો હતો. હું તને એકવાર મળવા માંગતો હતો બેન, એકવાર ખાલી. અને એકવાર પણ હું ના મળી શક્યો બેન, ના મળી શક્યો તને. બેન, પપ્પાને ગરીબ માણસોની સેવા કરવાની મેં જ ના પાડી હતી. મને નહોતી ખબર બેન કે એ રૂપિયા તારી સારવાર પાછળ ખર્ચાવાના છે. પપ્પા એ રૂપિયા તારા ઓપરેશન માટે જ માંગી રહ્યા છે. એટલે જ ભગવાને મને આ સજા આપી છે. પપ્પા, મારો જ રૂપિયો મારી બેનને કામ ના આવ્યો. હવે એવો કદાચ લાખો રૂપિયા હોય કે કરોડો, એને મારે શું કરવા પપ્પા, શું કરવા? બેટા, હવે તું રડીશ નહીં, છાનો રહી જા. જે થવાનું હતું એ થઈ ગયું. નહીં પપ્પા, તમે ભલે ગમે તે કહો, પણ હું મારી બેનને ન મળી શક્યો ને, એ વાતનો અફસોસ મને આખી જિંદગી ભર રહેશે. પપ્પા, આજે હું તમને મારી બેનના સોગંદ ખાઈને એક વચન આપું છું કે આજ પછી હું તમને ક્યારેય પણ ગરીબોની મદદ કરવાની ના નહીં પાડું. અને હા, હવેથી હું પણ તમારી સાથે આ સેવા કાર્યમાં જોડાઈ જઈશ. હું પણ લોકોની મદદ કરીશ.